सुंदर प्रश्न किया है विदुर जी ने। पूछते हुए कहा कि गुरुदेव, आ दुनियाનો દરેક માણસ સુખ માટે જ મહેનત કરે છે, કોઈને દુઃખ જોઈતું નથી, છતાંય માણસને દુઃખ કેમ મળે છે? કોણ એવો માણસ હશે જે હું દુઃખી થાઉં એના માટે કામ કરે? અરે કોઈ સુસાઇડ પણ કરતો હોય તો મરી જવું તો સુખી થઈ જશે, જોઈએ છે તો સુખ જ, ભલે એની પ્રક્રિયા કઈ ખરાબ હોય પણ ઈચ્છા તો સુખની જ હોય છે। દુનિયાનો કયો માણસ દુઃખ ઈચ્છે છે? બધાના પ્રયાસો સુખ માટે હોય છે, છતાંય બધા દુઃખી કેમ થાય છે? અનેક અનેક ચર્ચાઓ કરી છે। ત્યાં કહ્યું કે સુખ જ્યાં છે ત્યાં માણસ ગોતતો નથી, એટલા માટે દુઃખી છે। જેમ કોઈ કચરાના ઢગલા પાસે ઉભા રહી સુગંધની કલ્પના કરે તો ત્યાંથી સુગંધ ક્યારેય નથી આવવાની, એ કચરાનો ઢગલો છે એટલે દુર્ગંધ જ આપશે। એમ જ સંસાર તો દુઃખમાલય જ છે, દુઃખનો આલય છે સંસાર। આમાં ગમે તેટલી સુખની આકાંક્ષા કે ઈચ્છા કરો પણ એ પ્રત્યેક સુખ અંતમાં તો દુઃખ આપીને જ જવાના છે। કોઈ પણ સુખ છે એનો અંત દુઃખ છે, અને કેવલ સુખની આકાંક્ષા, તમે ભગવાન પાસે સુખ માંગો ને તો એ બીજે રૂપે દુઃખ તો માંગી જ રહ્યા છે। કારણ કે ઘણી વસ્તુ ભગવાને જગતમાં દ્વંદ્વમાં બનાવી છે। સુખ એવો સિક્કો છે કે એની પાછળની ભાગમાં દુઃખ છે જ। તમે કોઈ એવું કોઈન માંગો કે જેમાં કિંગ હોય પણ ક્રોસ ના હોય, એ તો ખોટો રૂપિયો કહેવાય। પણ કિંગ માંગીને પણ ક્રોસ તો સ્વીકારો જ છો, કારણ કે એની પાછળના ભાગમાં ક્રોસ છે જ। એમ જ સુખ માંગીને પણ બીજા રૂપે દુઃખની યાચના કરી જ રહ્યા છે। કારણ કે આ જગતની જે પણ સુખ આપતી આપણી કલ્પનાની વસ્તુઓ છે એ બધાનો પરિણામ અને અંત દુઃખમાં જ પરિણમિત થાય છે। અને એટલા માટે સુખની યાચના પણ એક પ્રકારથી દુઃખની જ યાચના છે। દુઃખી કેમ છે? પહેલું કારણ તો એ કે જ્યારે પણ સુખ આવે ને ત્યારે માણસ પ્રતીક્ષા દુઃખની કરે। એમ થાય થોડું ધન આવ્યું તો આપણે શું કહીએ, બચાવી રાખ્યું, દુઃખમાં કામ લાગશે। એટલે સુખમાં રાહ તો દુઃખની જ જુએ છે માણસ। બીજું કારણ સુખી ન થવાનું, કારણ કે જ્યારે પણ સુખ આવે ત્યારે પોતાના સુખને બીજા જોડે સરખાવી લે છે અને પાછો દુઃખી થઈ જાય છે। ત્રીજું કારણ, માણસ સુખની તૈયારી કરતો રહે છે પણ સુખ ભોગવતો નથી। જ્યારે સુખ આવ્યું ત્યારે એનો અનુભવ નથી કરતો, એ એની પ્રિપેરેશનમાં રહે। કારણ કે મેનેજર બનીને રહી જાય છે, માલિક નથી બની શકતો। સુખને મેનેજ કરતો રહે, માલિક નથી, એને ભોગવી નથી શકતો। અનેક અનેક કારણો આચાર્યો, મહાત્મા, સંતોએ આપ્યા છે કે આ દુઃખ પેદા કેમ થાય છે। અનેક અનેક કારણો દુઃખના કયા છે। મહાપ્રભુજી આજ્ઞા કરે છે, દુઃખા ભાવમ સુખમ ચેતી પુરુષાર્થ દ્વયમ મતઃ। બે પુરુષાર્થ છે, એક દુઃખનો અભાવ અને બીજો સુખનો અનુભવ। આ બંને રીતે મનુષ્ય પુરુષાર્થના અનુભવ કરે છે। આગળ સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે, સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે, અને ત્યારે કહ્યું ભગવાનના નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી, અને બ્રહ્માજીએ મનુ અને શતરૂપાને પ્રગટ કર્યા છે। આ પ્રથમ દંપતી છે। જેમ બાઇબલમાં આદમ અને ઈવની વાત આવે છે, એમ ભાગવતજીમાં મનુ અને શતરૂપાની વાત આવે છે। મનુના પુત્રો જ મનુષ્ય રૂપે ઓળખાય છે। આજ્ઞા કરી છે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો, પણ ત્યાં કહ્યું અરે સૃષ્ટિ આ પૃથ્વીને તો હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો છે। સૌથી પહેલા પૃથ્વીને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરો અને મૈથુની સૃષ્ટિનો વિસ્તાર થાય એને લાયક એનું વાતાવરણ બનાવો। કહ્યું કે હિરણ્યાક્ષ લઈ ગયો રસાતલમાં। એ જ સમયે બ્રહ્માજીની નાસિકામાંથી બોલો વરહા ભગવાન કી જય, વરહા ભગવાનનું પ્રાગટ્ય થયું। અને વરહાનો જેમ સ્વભાવ છે, પૃથ્વીને સૂંઘતો સૂંઘતો એ આગળ વધે છે નાસિકામાંથી, કારણ કે પૃથ્વીનો ગુણ ગંધ છે અને ગંધ નાસિકામાંથી લેવાય એટલે નાસિકામાંથી અવતાર થયો છે। પૃથ્વીને શોધતા શોધતા ગયા છે, હિરણ્યાક્ષ સાથે ભયંકર યુદ્ધ વરહા ભગવાનનું થયું છે। માર્યો છે હિરણ્યાક્ષને અને પૃથ્વીને દાઢમાં ફસાવી લઈને આવ્યા, પૃથ્વીને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરી અને સૂર્યના એ આખા સૂર્યમંડળમાં સ્થાપિત થઈ, ઋતુઓ બની, અનુકૂળ પૃથ્વીમાં સ્થળ પ્રાપ્ત થયા જેમાં મૈથુની સૃષ્ટિનો વિસ્તાર થઈ શકે। અને હવે આજ્ઞા કરી કે હવે સૃષ્ટિનો વિસ્તાર કરો। બે પુત્ર થયા અને ત્રણ પુત્રી થઈ। આકુતિ,
દેવહૂતિ અને પ્રસૂતિ આ 3 પુત્રી થઈ અને પ્રિયવ્રત અને ઉત્તાનપાદ આ 2 પુત્ર થયા. દેવહૂતિના વિવાહ કરદમજી સાથે કરવામાં આવ્યા. એ વિવાહની ગાથા ગાવામાં આવી કે વિવાહ તો કર્યા પણ એવા પ્રતિજ્ઞા અને એવા સંકલ્પ સાથે કર્યા હતા કે મારે પુત્ર થશે એટલે હું સંન્યાસ ગ્રહણ કરી લઈશ. પણ જ્યાં વિવાહ થયા ને કરદમજી તો સમાધિમાં બિરાજમાન થઈ ગયા. દેવહૂતિજીએ ખૂબ સેવા કરી, પોતાનું શરીર ગાળી દીધું. અને જ્યાં ઋષિએ જોયું કે મારી સેવા પાછળ મારી પત્નીએ શરીર ગાળી દીધું છે, એની ઈચ્છાઓ એના મનોરથો ક્યારે પૂરા થયા નથી, કહ્યું જાઓ સરોવરમાં સ્નાન કરીને આવો. અને જ્યાં સરોવરમાં સ્નાન કર્યા પુનઃ તરુણી થયા છે, નવ વિમાન તૈયાર કર્યું છે, 9 વાળનું, અને અદ્ભુત વિમાન તૈયાર થયું ને વિહાર કર્યો છે, નવ કન્યા થઈ છે અને 10મા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે કપિલ ભગવાન. શેશ્વર સાંખ્ય અને નિરીશ્વર સાંખ્ય 2 પ્રકારના સાંખ્ય છે. ભાગવતજીનું સાંખ્ય એ શેશ્વર સાંખ્ય છે. પ્રકૃતિ અને પુરુષના ભેદથી જીવ પોતાનો આત્મોદ્ધાર કેમ સાધી શકે એ માર્ગ સાંખ્ય માર્ગ કહેવાય છે. માને બેસેલી જોઈ અને માને એમ થયું કે આ અવતાર મારા પર કૃપા કરવા માટે થયો છે. બિંદુ સરોવર આજે પણ સિદ્ધપુરમાં છે. કારણ કે જયારે કરદમજી અહીંયા તપ કર્યું ત્યારે ભગવાનની આંખમાંથી અશ્રુ બિંદુઓ પડ્યા, એટલે સરોવરને બિંદુ સરોવર કહેવામાં આવે છે. કપિલ ભગવાન બેઠા છે બિંદુ સરોવરના તટ ઉપર. માએ જોયા, થયું કે આ તો ભગવાન મારા ઘરે બાળક બનીને આવ્યા છે. માં ગઈ નિકટ, સુંદર પ્રશ્નો કર્યા છે. પોતાના પુત્રની સાથે પુત્ર ભાવ ન રાખતા પરમાત્માનો ભાવ સ્થાપિત કરી પોતાના આત્મકલ્યાણ માટેના પ્રશ્નો દેવહૂતિજીએ પરમાત્મા કપિલ ભગવાનને કર્યા. સૌથી પહેલા પ્રશ્ન કર્યો, સાધુના લક્ષણો કેવા હોય, સાધુ પુરુષ કેવો હોય, સજ્જન પુરુષ કેવો હોય, સંત પુરુષ કેવો હોય. અને અહીંયા 16 લક્ષણો સાધુ પુરુષના બતાવવામાં આવ્યા. કપિલ ભગવાન બોલ્યા, તિતિક્ષવઃ જે સહનશીલ હોય સાધુ, કારુણિકઃ જે કૃપાળુ હોય સાધુ. આ સાધુ પુરુષના લક્ષણો આપ્યા છે. સંત મહાત્મા સજ્જન સાધુ વૈષ્ણવ કેવો હોય? સૌથી પહેલું વૈષ્ણવતાનું લક્ષણ સહનશીલતા છે. લડી લેવું એ કમજોર માણસનું કામ છે, સહી લેવું એ જ બળવાનનું કામ છે. આપણે એમ માનીએ છીએ કે લડવું તાકાતનું કામ છે, લડવું તો કમજોર વ્યક્તિનું કામ છે. કારણ કે બળવાન વ્યક્તિ કોણ? એકાદશ સ્કંદમાં સુંદર ચર્ચા ઉદ્ધવજીને ભગવાનની થઈ ત્યારે બહુ સુંદર કિમ શૌર્યમ, શૌર્ય કોને કહેવાય જ્યારે એમ કહ્યું ત્યારે પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાન કહે છે સ્વભાવ વિજય શૌર્યમ. બીજાને જીતવું એ મોટી વાત નથી, જાતને જીતવી એમાં મોટું સાહસ છે, એમાં મોટું બળ છે. કારણ કે મોટા મોટા પદ ઉપર બેસેલા, મોટા મોટા સત્તા પર બેસેલા વ્યક્તિઓ પણ જાત આગળ હારી જતા હોય છે. બીજાને જીતી જાવ બહુ સરળ છે, પોતાને જીતવું અઘરું છે. વૈષ્ણવ પોતાને જીતે છે, સાધુ પુરુષ પોતાના ઉપર વિજય પામે છે. તિતિક્ષવઃ સહન કરતા શીખો. જીવનમાં વૈષ્ણવતા સહન કરવામાં છે. લડી લેવું બહુ સહેલું છે. કારણ કે જ્યારથી અને જ્યાં સુધી તમે હકની જ વાત કર્યા કરશો, આમાં મારો હક, આના પર મારો અધિકાર, જે પરિવારમાં જે સમાજમાં લોકો કેવલ હકની વાત કરતા હોય ને ત્યાં સંપ વધારે વાર ન રહે. અને જે સમાજમાં જે પરિવારમાં જે કુટુંબમાં લોકો ફરજની વાત વધારે કરતા હોય ને ત્યાં સંપ વધારે હોય, કર્તવ્યની વાત કરતા હોય ત્યાં સંપ વધારે હોય. વિચાર કરજો, આપણા જીવનમાં આપણે અધિકારની વાત વધારે કરીએ છીએ કે ફરજની વાત વધારે કરીએ છીએ? આપણા વિચારોમાં આપણે મહત્વ પોતાના હકને આપીએ છીએ કે પોતાની ફરજને આપીએ છીએ? આના ઉપર મારો અધિકાર, આ મારો હક છે, એને જ બોલવાનો અધિકાર છે જેણે પોતાના વ્યક્તિત્વની ફરજો નિભાવી હોય. શું મેં દીકરા તરીકેની ફરજ નિભાવી? શું મેં પતિ તરીકેની ફરજ નિભાવી? શું મેં પત્ની તરીકેની ફરજ નિભાવી? શું મેં પિતા તરીકેની ફરજ નિભાવી? ફરજો બધાને લાગુ પડે છે અને ફરજ નિભાવ્યા પછી જ હકની વાત કરાય. પાશ્ચાત્ય સંસ્કૃતિ ને ભારતીય સંસ્કૃતિનો મૂળ પાયાનો ભેદ એ છે, પાશ્ચાત્ય સંસ્કૃતિમાં રાઇટ્સની વાત થાય, તમારો અધિકાર શું છે, નાના બાળકને શીખવાડે મા બાપ સામે તારો કયો અધિકાર છે. અને ભારતીય સંસ્કૃતિ દર્શન ફરજની વાત કરે છે કે તે તારી ફરજ નિભાવી
પછી અધિકારની વાત કરે છે. અને સમાજમાં દરેક વ્યક્તિ, ગાંધીજીને જયારે કોઈ પત્રકારે પ્રશ્ન કર્યો કે અધિકાર ઉપર વધારે ચર્ચા થવી જોઈએ કે ફરજ ઉપર, ત્યારે ગાંધીજી બહુ સુંદર ઉત્તર આપતા કહેલું, જો દરેક વ્યક્તિ પોતાની ફરજ નિભાવે ને તો આપમેળે બધાના અધિકાર સચવાઈ જાય. આપણે અધિકારનું ચિંતન કરીએ છીએ, ફરજનું ચિંતન નથી કરતા. પેલા વિચાર કરજો, મેં મારા કર્તવ્યો નિભાવ્યા? ઘરમાં દરેકને એમ જ લાગે કે હું જ ઘસાવું છું અને બાકી બધા મજા કરે છે. દરેકને એમ જ લાગે તો ઘસાય છે કોણ? હા, પણ ઘરમાં કોઈ એક વ્યક્તિ અગરબત્તી જેવો હોવો જોઈએ જે પોતે બળીને પણ ઘરને સુગંધિત કરતો રહે. આવો એક વ્યક્તિ કોઈ, જૂના સમયમાં એવા ઘરના વડીલો, મોભીઓ હતા જે આખા કુટુંબને, ઘરને બાંધીને રાખતા. લિહાઝ આંખોं का रिश्तों का डर नहीं रहता जब किसी एक शख्स के हाथ में घर नहीं रहता. કોઈ એક ખિલ્લા જેવો માણસ હો ઘરમાં હોવો જોઈએ જેનું માન બધા જ કરતા હોય, અને દરેકે નક્કી કરવાનું કે આ કહી દે ને પછી કોઈ ચર્ચા નહીં. આવો પરિવારનો કોઈ એક એમ્પાયર જેવો વ્યક્તિ નક્કી કરી દો ને કે બસ આનો ચુકાદો આવે એટલે હવે ચર્ચા નહીં કરવાની, તો ઘરનું બંધારણ રહેશે. બંધન નથી જોઈતું, પણ ઘરમાં બંધારણ જોઈએ. સ્વતંત્ર છે આપણો દેશ, કોઈ બંધનમાં નથી, પણ હા, આપણે બધા બંધારણથી તો બંધાયેલા છે. ક્યાંક બંધારણ વગર સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ફેરવાઈ જાય. તો જેમ દેશનું હોય, કોઈ સંસ્થાઓનું હોય, એમ પરિવારનું હોય કે આપણું બંધારણ શું, આપણે નક્કી કરીએ કે આપણી સીમા શું છે. અને એટલા માટે ઘરમાં કોઈ એક વ્યક્તિ એવો હોવો જોઈએ જે ઘસાઈને પણ, પોતાની ઈચ્છાઓને મારીને પણ, અને એને એમ થાય કે જો મારો હક છોડી દઈશ અને બધામાં સુખ રહેતું હોય તો મારો હક છોડવા હું તૈયાર છું. પણ જો ઘરમાં દરેક વ્યક્તિ, સમાજમાં દરેક વ્યક્તિ અધિકારની વાત કરવા લાગે તો પછી ભેગા રાખવા બહુ અઘરા થઈ જાય છે. જેમ ચંદનનું લાકડું ઘસાય પછી જેમાંથી સુગંધ નીકળે, એમ વૈષ્ણવનો દેહ સેવામાં અને બીજા માટે ઘસાય ને પછી જેમાંથી વૈષ્ણવતાની સુગંધ નીકળતી હોય છે. ઘસાયા વગર સુગંધ ના આવે. તિતિક્ષવ આ સાધુનું પહેલું લક્ષણ છે. કારુણિક, જેની અંદર દયા હોય. તમે ઠાકોરજીની સેવા કરો બધું જ બરાબર, પણ દયા છે કે નહીં જીવ માત્ર માટે? એનો વિચાર કરજો. આપણા ગુસાઈજી મહાપ્રભુજી કેવા કરુણાવાન છે, કેવા દયાવાન છે. જીવ માત્ર પણ એમને દયા છે. એમ વૈષ્ણવે પણ કરુણાવાન થવું. તિતિક્ષવ કારુણિક સુરદ સર્વદેહિના, સર્વમાં આત્મભાવ રાખનારો છે. અજાત શત્રવ, સાધુ વ્યક્તિનો કોઈ દુશ્મન ન હોય. કોઈ ઈર્ષા કરે એનાય વાત, પણ આના મનમાં કોઈના પ્રત્યે ઈર્ષા ન હોય. અજાત શત્રવ, શાંત, શાંત હોય. જો એકાંત અને શાંતિ બંનેમાં ફરક છે. આપણે ઘણીવાર એકાંત અને શાંતિ માની લઈએ. હમણાં બધા જ જતા રહો, હું બેઠો છું અને કોઈ ના હોય ઘરમાં, એકલા બેઠો, કેવી શાંતિ છે. અને શાંતિ ના કહેવાય, એકાંત કહેવાય. તો કે 10 મિનિટ શાંતિ લાગશે, પછી પાછું બધી જવાબદારીઓ યાદ આવશે. તો જેટલું, જો આ એક સ્વભાવ છે, શરીર બિઝી હોય ને તો મન શાંત રહે, અને શરીર શાંત થાય ને તો મન દોડવા લાગે છે. તમે બધું કામ છોડી સોફા પર બેસી જાઓ આરામથી, મન જો ક્યાં ક્યાં ભાગે છે. એકાંત અને શાંતિમાં ફરક છે. શાંતિ તો ભીડની વચ્ચે પણ થઈ શકે. એકાંતમાં બહુ વાર શાંતિ નહીં ટકે જો મનમાં શાંતિ હશે. અનેક લક્ષણો, 16 લક્ષણો બતાવ્યા છે. આગળ પ્રશ્નો કર્યા છે, ભક્તિનું સ્વરૂપ શું છે. 4 પ્રકારની ભક્તિની ચર્ચા અહીંયા કરવામાં આવી. તામસ ભક્તિ, રાજસ ભક્તિ, સાત્વિક ભક્તિ અને નિર્ગુણ ભક્તિ. 4 પ્રકારના ભક્તો અને ભક્તિની ચર્ચા અહીંયા કરી. તામસ ભક્ત કોણ છે? તો કે આ રાવણ, કંસ, શિશુપાલ, આ બધા તામસ ભક્તો છે. ભગવાનને વેર ભાવે ભજે છે. એટલે ભાગવત એમ કહે છે એક પ્રકારે કે વેર કરવું હોય ભગવાન સાથે તો કરો, પણ એવું વેર ભગવાન જોડે બાંધો કે એના સિવાય બીજું કોઈ યાદ જ ના આવે, તોય ભગવાન તમારો ઉદ્ધાર કરી દેશે. તમને પ્રેમ ના આવતો હોય તો વેર બાંધો, પણ એવું વેર બાંધો કે મનમાં પછી એના સિવાય બધા જ જતા રહે. એનો જ વિચાર. તામસ ભક્ત. બીજા છે રાજસ ભક્ત, જે કોઈ ને કોઈ લૌકિક કામના માટે ભગવાન પાસે જાય છે. મને કંઈક લૌકિક મળે, આ રાજસ. સાત્વિક ભક્તો મુક્તિ મેળવવા માટે પ્રભુ પાસે જાય કે આ જન્મ મરણના ચક્કરમાંથી હું છૂટી જાઉં. પણ નિર્ગુણ ભક્તો તો ભગવાનને સુખ આપવા માટે જાય છે.
તમે એને ભાગવતી ભક્તિ કહો, નિર્ગુણ ભક્તિ કહો કે પુષ્ટિ ભક્તિ કહો, બધા જ સમાનાર્થી શબ્દો છે. નિર્ગુણ ભક્તિ વિચાર કરતો કરતો ઘરેથી નીકળે કે આજે હું શું એવું કરું કે મારા ઠાકોરજી રાજી થાય. મર્યાદા ભક્ત ઘરેથી વિચાર કરતો કરતો નીકળે, આજે ભગવાન પાસે શું માંગીને હું પ્રસન્ન થઈશ, ભગવાન મને શું આપશે, એ વિચાર કરતા કરતા ઘરેથી નીકળે. અને પુષ્ટિ ભક્ત ઘરેથી નીકળે તો વિચાર કરતો કરતો નીકળે કે હું ભગવાનને શું આપીશ. આ મૂળ ફરક છે. સાત્વિક ભક્તની ચર્ચા કરી છે. દેવહૂતિજીને મુક્તિને પ્રાપ્ત થયા. કપિલ ભગવાન પૂર્વ દિશા તરફ પ્રયાણ કર્યું અને તૃતીય સ્કંદને વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા. વિવિધ પ્રકારનું સર્જન પરમાત્મા દ્વારા થયેલું છે. 4 પ્રકરણ મહાપ્રભુજી અહીંયા બતાવ્યા: ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ, જેને ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહીએ છીએ. આ 4 પુરુષાર્થ દરેક જીવ પ્રાપ્ત કરવા માંગે છે. દુનિયાનો પ્રત્યેક જીવ, એ ભગવાનમાં માનતો હોય કે ન માનતો હોય, એ આસ્તિક હોય કે નાસ્તિક હોય, ધર્મ તો એને જીવનમાં જોઈએ જ છે. આ ધર્મની કોઈ ઈચ્છા નથી રાખતી, કોઈને ઈચ્છા નથી. બધા આગળ ખોટું બોલતો હોય પણ કોઈ એમ ઈચ્છે કે મારી સામે કોઈ ખોટું બોલે, એને સામેવાળો તો સાચું બોલનારો જોઈએ. બધાને છેતરતો હોય પણ કોઈ એમ ઈચ્છે મને કોઈ છેતરે, સામેવાળો ઈમાનદાર જ જોઈએ. એ બોસ બધાને છેતરતો હોય પણ એ જો કામવાળા રાખે તો ઈમાનદાર જ ગોતે. ધર્મની જેટલી બાબતો છે દુનિયાનો દરેક માણસ ઈચ્છે જ છે. 10 લક્ષણ ધર્મના બતાવવામાં આવે: દ્યુતિ ક્ષમા દમો સ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણ. આ 10 લક્ષણ ધર્મના જે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ઈચ્છે છે. બધા આગળ ગુસ્સો કરતો હોય પણ કોઈ એમ ઈચ્છે કે મારી સામે કોઈ ક્રોધ કરે? સામેવાળો તો શાંત જ જોઈએ ને, પ્રસન્ન જ જોઈએ. ધર્મની બધી જ બાબત દરેક વ્યક્તિ ઈચ્છે છે. અને એટલા માટે ધર્મ પુરુષાર્થ છે. દરેકને સુખના સાધન જોઈએ છે, અર્થ પુરુષાર્થ છે. દરેકને સુખ ભોગ જોઈએ છે, કામ પુરુષાર્થ છે. અને દરેક વ્યક્તિને જે મેળવ્યું છે એમાંથી છૂટીને આનંદ આવે છે, મોક્ષ પુરુષાર્થ. જે મેળવ્યું એનાથી છૂટીને મજા આવે. પહેલા એમ થાય કે એક બાળક થઈ જાય તો સારું, બાળક થઈ જાય તો સારું, અને પછી થયું અને પછી એમ થાય આ સ્કૂલે જાય તો શાંતિ. આવું થાય, એનાથી છૂટીને મજા આવે. પહેલા એમ થાય કે એક ઘર બંધાઈ જાય તો સારું, પોતાનું એક સરસ આપણું ઘર થઈ જાય, અને ઘર થઈ ગયું અને ઘરમાં 1 વર્ષ સુધી કોઈ બહારગામ ફરવા ન લઈ જાય તો આખું ઘર માથે લઈ લઈએ કે નહીં? કેમ? ઘર માટે તો માનતા રાખી હતી, હવે ઘર છોડીને મજા આવે છે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. કોઈ બાળકને પૂછો ને તને સ્કૂલમાં કયો સમય ગમે, સ્પોર્ટ્સનો, ડ્રોઈંગનો, ઇંગ્લિશનો કયો ગમે, સમય કયો ગમે? કે છૂટવાનો બેલ વાગે ને એ જ ગમે. બધા મુક્તિ જ મનુષ્યને ગમે છે, મનુષ્યનો સ્વભાવ છે. જે મળ્યું છે એનાથી છૂટીને, સીધી સાદી ભાષામાં સમજાવું તો કમાવા ગયા હો ત્યારે વધારે મજા આવે કે શોપિંગ કરવા ખર્ચવા ગયા હો ત્યારે વધારે મજા આવે? શોપિંગમાં જ ગમે. જે છે ને છોડવામાં મજા આવે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. 4 પુરુષાર્થ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું. પ્રસિદ્ધ કથા છે. ઉત્તાનપાદ રાજા 2 રાણી છે, સુરુચિ અને સુનીતિ. આધ્યાત્મિક અર્થ કરવો તો પ્રત્યેક જન્મ લેનારો જીવ એ ઉત્તાનપાદ છે. જન્મ લેતો ત્યારે એનું માથું નીચે ને પગ ઉપર હોય. ઉત્તાનપાદ જેના પગ ઉપર છે. અને જન્મ લે એટલે પૃથ્વી પર જ્યાં જન્મ લીધો એટલે 2 રાણી સામે આવી. સુરુચિનો માર્ગ અને સુનીતિનો માર્ગ. એક ઈચ્છાઓનો માર્ગ, બીજો ધર્મનો માર્ગ. આ 2 રાણીઓ સામે આવે. અને પ્રાય જેમ બધા જીવને હોય છે એમ સુરુચિ માનીતી છે અને સુનીતિ અમાનીતી છે. માણસને સૌથી વધારે પ્રિય કંઈ હોય ને તો એનું મન એને પ્રિય છે. કારણ કે જો મન એમ કહે ને કે ના, તો ગમે તેટલું એના માટે કલ્યાણકારી વસ્તુ હોય એ ન સ્વીકારે. અને મન કહે ને હા, પછી એને ખબર છે કે ડાયાબિટીસમાં ગળ્યું ખાવાથી શરીર બીમાર થશે, છતાં ચલો બીજું તો કાંઈ નહીં, પણ જેના પર એટલું લખેલું હોય કે ઇન્જરિયસ ટુ હેલ્થ, ધર્મને ન માનીએ, વિજ્ઞાનને તો માનીએ. અને વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં તપાસ કરીને જેના ઉપર આ લખ્યું હોય એ તો કમથી કમ ન સ્વીકારવું, એવો તો સંકલ્પ કરી શકીએ ને આપણે.
ધર્મ ન માનીએ, ચલો કોઈ ધર્મગુરુની વાત, વૈજ્ઞાનિકની વાત માની, ડોક્ટરની વાત માની, પણ મન કે એટલે સૌથી પ્રિય કોઈ વસ્તુ માણસને નથી, સૌથી પ્રિય એને એનું મન છે. મન જે કરાવે એમ ભાગે. અને એટલા માટે કહેવાય ને કે ઘોડાની લગામ આપણા હાથમાં હોય તો આપણે ઈચ્છીએ ત્યાં ઘોડો જાય, અને લગામ છૂટી જાય પછી ઘોડો જ્યાં લઈ જાય ત્યાં જવું પડે. એટલે ઘણી વાર લોકો એમ કહે મારે તો ખાવું નતું પણ ખવાય, અરે વાહ, મારે તો જવું નતું પણ જવાય, અરે વાહ, પણ બધા તો આવડે છે, બધું ખબર છે. ત્યારે માનવું કે મને આપણી લગામ પકડી રાખી છે, આપણે મનની લગામ નથી પકડી. સુરુચિ અને સુનીતિનો માર્ગ, એક ઈચ્છાઓનો માર્ગ, એક ધર્મનો માર્ગ. સુરુચિ માનીતી છે અને સુનીતિ અમાનીતી છે. બંનેને એક એક પુત્ર છે. સુરુચિનો પુત્ર છે ઉત્તમ, કેમ કે રુચિ વાળાને હંમેશા ઉત્તમ જોઈએ. હજી લેટેસ્ટ શું છે, હજી નવું શું છે, હજી તો મોબાઈલ આવ્યો ના આવ્યો ને ત્યાં તો 2 મહિનામાં જૂનો થઈ ગયો, નવું મોડેલ કયું છે. હંમેશા ઉત્તમતા રુચિને ગમે. અને નીતિનો, સુનીતિનો પુત્ર છે ધ્રુવ. ધ્રુવ એટલે શાશ્વતતા, કે આ બધું જ બરાબર, પણ મારી સાથે શું આવવાનું છે, મારો ઉદ્ધાર શેનાથી થવાનું છે, મારું કલ્યાણ શેનાથી થવાનું છે. જે કેવલ આ શરીર છે ત્યાં સુધી જ નહીં, પણ જે જન્મ જન્માંતરના ચક્કરમાંથી મને છોડાવે એ શું છે, એ ધ્રુવ એનો પુત્ર છે. એક વાર પ્રસિદ્ધ આપ લોકો જાણો છો એ કથા, બંને બાળકો રમતા હતા, રમતા રમતા ઉત્તમ પિતાની ગોદમાં બેસી ગયો. ધ્રુવે જોયું અને કહ્યું કે જો ઉત્તમ બેઠો છે તો હું જઈને બેસું. અને જ્યાં બેસવા જાય દોડતી દોડતી સુરુચિ આવી, પકડ્યો હાથ ધ્રુવનો અને ખેંચ્યો. પિતાના ખોળામાં બેસવું છે. જો પિતાની ગોદમાં બેસવું હોય તો હમણાં ને હમણાં જા વનમાં, વનમાં જઈને તપ કર. અને જો પ્રભુ પ્રસન્ન થાય તો એમની પાસે માંગજે વરદાન કે આવતા જન્મે તું મારી કુખે જન્મ લે તો જ પિતાના ગોદમાં બેસી શકે, બાકી તારો કોઈ અધિકાર નથી. અને જયારે આવા કટુ વચન માના મુખે સાંભળ્યા, રડતો રડતો ધ્રુવ પોતાની માં સુનીતિ પાસે આવ્યો. સુનીતિ તો સમજદાર છે. ઘરમાં કોઈક સમજદાર વ્યક્તિ હોવો જોઈએ. ઘરમાં બાળકને કોઈએ વઢ્યું હોય તો એ સમજાવનાર કોઈ હોવું જોઈએ કે તને કેમ વળવામાં આવે, તારું શેમાં હિત અને અહિત છે. સુનીતિએ કહ્યું જો બેટા, કદાચ મને લાગે છે કે મારા કરતા પણ તારી સુરુચિમાં તને વધારે પ્રેમ કરે. અરે ક્યાં, મને તો આમ બોલ્યામાં મને આમ અપમાનિત કર્યો. ના બેટા સમજ. જો બેટા, ઘણીવાર ભગવાન સીધું આપણને નથી કહેતા, પણ કોઈની જીભનો ઉપયોગ કરીને આપણને કહેવડાવતા હોય છે. આપણી અંદર એ સમજદારી જોઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલ્યો, હમણાં આની જીભ પર બેસીને ભગવાન બોલ્યા છે. ઘણીવાર ઘણા સંકેતો સીધું આવીને ભગવાન ન કહે, પણ કોઈ ગુરુ, કોઈ ભક્ત, કોઈ વૈષ્ણવ, કોઈ સંત, કોઈના મુખે, કોઈ સગા સંબંધી, કોઈની પણ જીભમાં આવીને ભગવાન બેસી જાય. અને એ દિવસે આપણને આમ સમજ આવી જોઈએ, હમણાં આ વ્યક્તિ ન કહે, હમણાં કદાચ ભગવાન આની જીભ પર બેસીને બોલ્યા છે. જો બેટા, આજ સુધી મેં તને ક્યારે એમ નથી કહ્યું કે ભગવાનને પ્રાપ્ત કર. મને લાગે છે કે સુરુચિ એ તારી માં નથી પણ તારી ગુરુ છે, કારણ કે આવી વાત તો ગુરુ જ કરે. અને બેટા વાતે સાચી છે. આજે જેનો ખોળો છે અને કાલે નહીં રહે, એવા પિતાના ખોળામાં બેસવા કરતા જ્યાંથી તને કોઈ ઊભું ન કરી શકે એવા પરમ પિતાની ગોદમાં જઈને બેસી જાય. પામવા છે તો પરમાત્માને પામ. અને 5 વર્ષનો ધ્રુવ, માં એને આજ્ઞા આપે છે કે જા બેટા. એટલે જ આપણા વિચારકો કહે ને કે જે સમાજમાં આદર્શ માતાઓ હશે ત્યાં મહાપુરુષોની ક્યારેય કમી નહીં આવે. ક્યાંક કોઈ એને ઘડનારાઓ હશે, આદર્શ આપનારા હશે, તો ક્યારેક ને ક્યારેક એ વિચારધારા બની એના જીવનમાં એ ઉન્નતિને રસ્તે એને લઈ જશે. અને નીકળ્યા છે ધ્રુવજી. નારદજીને ચિંતા થઈ, ક્યાંક આવેશમાં આવીને તો નથી જતા ને. આવ્યા નારદજીને ડરાવવા લાગ્યા, જો ક્યાં તો વનમાં હિંસક પશુઓ હશે, તને મારી નાખશે, તને ખાઈ જશે, ઘનઘોર વન હશે. ધ્રુવજી કહે હવે તો પામવા છે તો પરમાત્માને પામવા છે, મને કોઈનો ભય નથી. રડતા જોઈ નિશ્ચય જોયો એટલે નારદજી એમને દ્વાદશાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો. હવે તો ગુરુ મળ્યા, મંત્ર મળ્યો અને કહ્યું જા ધ્રુવ, વ્રજમાં જા,
યમુનાજીનો પરમ પાવન તટ છે, ત્યાં મધુવન નામનું સ્થાન છે. એ મધુવનમાં જઈને તપ કર, ઠાકોરજી તારા ઉપર કૃપા કરશે. અને હવે તો ગુરુ મંત્ર મળ્યો, અને મંત્રનો જાપ કરતા કરતા ધ્રુવજી ચાલ્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આવ્યા છે મધુવનમાં, યમુનાજીના તટ ઉપર યમુનાજીના નિત્ય પાન કરી અને અહીંયા પ્રભુનું ધ્યાન ધરે છે. દ્વાદશાક્ષર મંત્રનો જાપ કરે છે. અન્નનો ત્યાગ કર્યો, ધીરે ધીરે જળનો ત્યાગ કર્યો. પત્તાઓનું ભક્ષણ કરીને રહેતા એ પણ છોડી દીધું, હવાનું ભક્ષણ કરતા એ પણ છોડી દીધું. પોતાની આત્મામાં સર્વાત્મ ભાવ સિદ્ધ કર્યો, કારણ કે એક જ આત્માનો સર્વ આત્માઓમાં વિસ્તાર છે. અને જ્યારે સર્વાત્મ ભાવ સિદ્ધ થયો, પોતાના પ્રાણ રોક્યા, ત્રિલોકના પ્રાણ રોકાવા લાગ્યા. ઇન્દ્ર ગભરાયા, અને મારું કોઈ ઇન્દ્રાસન લેવા માટે તપ કરી રહ્યું છે. ભાગ્યા પરમાત્માની ઓર. પરમાત્મા કહે આ તો મારો ભક્ત છે, ઇન્દ્રાસન માટે નહીં, મારો ભક્ત મારા માટે મારી ભક્તિ કરી. તપ કરી રહ્યા છે ધ્રુવજી, ધ્યાનમાં આવ્યા પરમાત્મા. ચિત્તમાં આનંદ વ્યાપી ગયો. પ્રભુ ધ્યાનમાં દેખાયા, અને થોડી વારમાં પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. વ્યાકુળ થયા ધ્રુવજી, નેત્રો ખોલ્યા. જે ધ્યાનમાં હતા એ સામે ઉભા દેખાયા. એના હૃદયમાંથી, એના આત્મામાંથી પરમાત્મા પ્રગટ થઈને સામે પ્રગટ થઈ ગયા. ધ્રુવજી પરમાત્માના દર્શન કરી રહ્યા છે. રૂવાડે રૂવાડે રોમાંચ થયો છે. આંખમાં અશ્રુની ધારા વહી ચાલી છે. બોલવા માંગે છે પણ બોલી શકતા નથી. વાગ ગદગદા દ્રવતે. વાગ ગદગદિત થયું છે. આ ભક્તનું લક્ષણ છે. શું બોલું, શું સ્તુતિ કરું? અને ચતુર્ભુજ નારાયણે પોતાના હાથમાં રહેલો શંખ ધ્રુવજીના ગાલ ઉપર લગાવ્યો. અને જ્યાં ધ્રુવજીના ગાલ ઉપર પરમાત્માએ શંખનો સ્પર્શ કરાવ્યો, સ્તુતિ કરી છે. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામના અન્યાંશ્ચ હસ્ત ચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય. પ્રભુ આપને નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ. કારણ કે સ્તુતિ પણ અમે નથી કરતા, આપ જ અંદર બિરાજીને બોલાવડાવો છો. અમે આપના દર્શન નથી કરતા, જોવાની શક્તિ તો આપની જ છે. અમે ક્યાં કથા સાંભળીએ, આપ સાંભળવાની શક્તિ તો આપની જ છે. દરેકના મૂળમાં તો પરમાત્મા છે. આપણે જોઈએ, બોલીએ, સાંભળીએ, શક્તિ રૂપે તો પરમાત્મા છે. એ જ અમારી આત્મામાં બિરાજેલો છે. સ્તુતિ કરતા કહ્યું, પ્રભુ કોઈ ભગવદીનો મને સંગ આપજો, જેથી એના સંગમાં સત્સંગ કરતા કરતા હું ભવસાગર તરી જાઉં. ધ્રુવલોક મળ્યું છે. આજે પણ નાથદ્વારામાં ધ્રુવ બારી છે. જે ધ્રુવ બારીથી ભગવાન અખંડ દર્શન ધ્રુવજીને આપે છે. સતત ધ્રુવજી ત્યાંથી દર્શન કરે છે. એવી કૃપા ઠાકોરજીએ એમને ધ્રુવલોક આપ્યું છે.